મારું નામ કાનાભાઈ રાણાભાઈ ગુંદારિયા છે. લીંબાળા ગામનો રહેવાસી છું. બરાબર. મારા ઘરના નામ મનીષાબેન કાનાભાઈ ગુંદારિયા છે. આ વિડીયો ડિલીટ કરાયો છે કોળી સમાજના આગેવાનો બધાએ. ને હું ખાસ કહેવા માગું છું કે ભાટીભાઈ ટીવી રહી એમાં મદદ તમારી બહુ કરે છે, તમે એની મદદ કરો. કોળી સમાજના આગેવાન રહ્યા એ બધા મને મદદ કરવા આવો. મારે તમારી મદદની જરૂર છે અત્યારે ખાસ. અત્યારે મારી મદદ કોઈ કરતું નથી. ભાટીભાઈ ટીવી રહ્યા ને એ મારી મદદ કરે છે. તમે આ વિડીયો રહ્યો ને બહુ શેર કરો. અને આ વિડીયો રહ્યો એ ભાટીભાઈને કોઈ ફોન કરતા નહીં. વિડીયો મારા અહીંથી મેં બનાવ્યો છે, કોઈ સમાજ નથી બનાવ્યો. મારી 5 વર્ષની છોકરીને લઈને વહી ગયા છે. જ્યાં છોકરી નનકી એ મારી છે. બહુ રહું કે વાંકાનેર વિજયભાઈ શામજીભાઈ શેટાણી મારું નામ છે. પાર્ટી સ્ટુડિયો ત્યાં ભાઈ ઉપર અત્યાચાર થયો. તેના મોટા બાપુનો દીકરો એમની ઘરવાળીને લઈને વહી ગયા. ત્યારે 5 વર્ષની છોકરી હતી તેને પણ લઈને વહી ગયા. 5 લાખનું ઘરેણું પણ લઈને વહી ગયા. આપણા સમાજમાં જો આવા અત્યાચાર થતા હોય અને સમાજ ઉપર થતા હોય ને આપણો સમાજ આપને એમ કહેતા હોય કે આ વિડીયો ડિલીટ કરો, તો એનું કારણ શું? તો સમાજ ભેગો થઈને આ ભાઈને મદદરૂપે થાવ. જેને વિડીયો ડિલીટ કરાવ્યો તે આ ભાઈને કયો. અને હું કોરી સમાજનો આગેવાન વિજયભાઈ, જે કાંઈ હોય તે તમે તમારે મને કહો. ભાટી સ્ટુડિયોને તમે આ વિડીયો ડિલીટ કરાવવાનું કારણ શું છે તેનો મને ન્યાય આપો. અને સમાજ દ્વારા આ ભાઈને મદદરૂપે થાવ. 5 વર્ષની દીકરી છે. અત્યારે હાલમાં ચોટીલા ગામ તે મેકીન વહી ગયા છે. ચોટીલાથી મળી આવે છે. વડા 2 જણા નથી મળ્યા. છોકરીને મૂકીને વહી ગયા. બોલો. ચોટીલાથી મળી આવે છે. વડા 2 જણા નથી મળ્યા. છોકરીને મૂકીને વહી ગયા. બોલો. ચોટીલાથી મળી આવે છે. વડા 2 જણા નથી મળ્યા. છોકરીને મૂકીને સમાજને આપને નથી ખબર પડતી કે 5 વર્ષની દીકરી જો મેકીન વહી ગયા હોય તો આપણો સમાજ આટલો કોઈ નબળો નથી. સમાજના આગેવાન બધાય ભેગા થઈને આ ભાઈને મદદરૂપ કરો, આવી મારી અપીલ છે. અને ભાટી ટીવી છે તે તો આપને મદદરૂપે આવ્યા હે ને, એને બોલાવવા વાળો હું જ પણ સૌ ભાટી ટીવીને. તો મદદ કરવી એ આપણી ફરજ છે. સમાજ આપણો કોઈ નબળો નથી. જો સમાજ એકબીજાને ટેકે હાલશે તો જ સમાજ આપણો આગળ આવશે. બાકી તો આટલી આપણી નમ્ર વિનંતી. દર્શક મિત્રો નમસ્કાર. ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. મિત્રો, અત્યારે આ કળિયુગ ચાલી રહ્યો છે. કળિયુગની અંદરમાં કેવા પ્રશ્નો બને છે, ત્યારે આપણને ઘણા એવા પ્રશ્નો બને છે કે જે વાત સાંભળીને આપણું દિલ દ્રવી જાય છે. મિત્રો, એક જ પરિવારના જે ગુંદારિયા પરિવારના જે ભાભી અને દેર, આજે તમે વિચાર કરો કે બંને ભાગી જાય. એક જ પરિવારના જે ભાગી જાય અને જે મહિલા જે છે એ 3 સંતાનોની માં છે. તો એનો જે દેર જે છે એ હજી એમના લગ્ન પણ નથી થયા. તો ખરેખર આવા બધા પ્રશ્નો થાય છે ત્યારે આપણને દુઃખ પણ થાય છે. અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આવી છે, જે હું આપને વાંચી સંભળાવું છું. ફરિયાદી છે કાનાભાઈ રાણાભાઈ ગુંદારિયા, ઉંમર વર્ષ 36, ધંધો મજૂરી કામ કરે છે અને રહે લીંબાળાવાળા છે. તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી. અને એના મોબાઈલ નંબર ને બધું આપ્યું છે. પ્રતિશ્રી પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ, સિટી સ્ટેશન વાંકાનેર. બાબત ગુમશુદા અંગે ફરિયાદ અરજી. માહે સાહેબ શ્રી જય ભારત સાથે સાહેબ શ્રી જણાવ્યું કે અમે ફરિયાદી ઉપર દર્શાવેલ નામ સરનામે રહીએ છીએ અને મજૂરી કામ કરીએ છીએ. અમારું તથા અમારા પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ. અમો ગઈકાલે તારીખ 24/3/2025 રોજ સાંજે 6 વાગ્યાના અરસામાં અમો કારખાને હતા. ત્યારે અમારા પિતાનો ફોન આવેલ અને જણાવેલ કે તારા પત્ની સવારના ઘરની બહાર નીકળેલ નથી, તો બહાર ગામ ગયેલ છે કે શું? આ બાબતે જાણવા અર્થે ફોન કરેલ, પરંતુ મને આ બાબતની કોઈ જાણ ન હોય. આથી મેં મારા પિતાને, મારા સસરાને ફોન કરીને પૂછવા જણાવેલ, પરંતુ ત્યાં ફોન કરતા એવું જાણવા મળેલ કે ત્યાં પણ મારી પત્ની મનીષા કાનાભાઈ ગુંદારિયા, ઉંમર વર્ષ 35,
આવેલ નથી એમ જણાવેલ. આ વાતની જાણ થતા અમો ઘરે આવેલા ને અમોએ તથા અમારા પરિવારના બધા સભ્યોએ આજુબાજુમાં ગામમાં સગા સંબંધીઓને તપાસ કરેલ, પરંતુ ક્યાંય અતોપતો મળેલ નથી. આથી મારી એક પુત્રી તન્વી કાનાભાઈ ગુંદારિયા ઉંમર વર્ષ 5 વર્ષની પણ સાથે લઈ ગયેલ છે અને ઘરેથી સોનાના દાગીના જેવા કે હાંસળી, બુટ્ટી, ઓમ 4 નંગ, ચાંદીના સાંકડા તેમજ રૂપિયા 500 અંકે રોકડા લઈ અને સાથે લઈ ગયેલ છે અને કીધા વગર ક્યાંક નીકળી ગયેલ છે. અમારા દ્વારા ઘણી શોધખોળ કરતા ક્યાંય મળી આવેલ નથી. ત્યારબાદ અમારા સગા સંબંધીઓ દ્વારા જાણવા મળેલ કે અમારા કુટુંબના અમારા ભાઈજીનો દીકરો કરશનભાઈ શિવાભાઈ ગુંદારિયા, મોબાઈલ નંબર એનો છે 63 527 21 101, સાથે ક્યાંક નીકળી ગયેલ હોય એવું જણાવતા અમે કરશનભાઈને અનેક વાર ફોન કરેલ, પરંતુ કરશનભાઈનો ફોન સ્વિચ ઓફ આવે છે. આથી આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવા આપ સાહેબને અમારી નમ્ર અરજ છે. અમો ફરિયાદીએ જણાવેલ તમામ હકીકત મારા જાણવા અને માનવા મુજબ ખરી અને સત્ય છે, તો આપ સાહેબને ફરિયાદ લેવા અને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે. તારીખ 25/3/2025 વાંકાનેર કાનાભાઈ રાણાભાઈ ગુંદારિયા આ ફરિયાદ કરી છે. અને ત્યાર પછીનો આજે મેં જે ભાટી ટીવીએ જે વિડીયો ઉતાર્યો છે અને એ વિડીયો આપ જોશો તો ઘરના પરિવારના જ માણસો કેવા બનાવ બને છે અને એની જે માતા જે છે, છોકરાની માં જે છે, એનો મોટા ભાઈ છે અને એના બહેન છે, ઈ શું કહે છે, તો સામે જે આ બહેન કે વહી ગયા છે એનો પતિ શું કહે છે, એના પરિવારના શું કહે છે, એનો આખો વિડીયો જ ભાટી ટીવી ઉતાર્યો છે. અને એના જે ફોટોગ્રાફ પણ મેં આમાં સાથે હું તમને બતાવું છું કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે અત્યારના આ ઘોર કળિયુગની અંદરમાં કેવા કેવા બનાવો બનાવે છે અને કેવું બને છે. તે તમને આ ભાટી ટીવીનો વિડીયો જોશો તો તમને ખરેખર એમ થશે કે આ કળિયુગની અંદરમાં કેવા કેવા બનાવો બનાવે છે એની પણ તમને ખ્યાલ આવશે. મારો ભાઈ લઈને વી ગયો મામા. હે હા ફરિયાદ કરી છે. ફરિયાદ તો પણ એમ નહીં, ઓલી છોકરા વાળી બાઈ છે, આ મારો ભાઈ છે બરોબર, મારે એ મારી બળતરા ઘરમાં ને ઘરમાં મારે એ બળતરા છે બરોબર. તો ઓલા નાના છોકરા પહુડા છે, ઘરે બે છોકરા છે, એક છોકરો હારે લઈને ગઈ છે અને એ તો વાંઢો છે બરોબર, આ તો પરણેલો છે. મારી પાસે નંબર નહીં પાસે લીધો તો મને તમારા નંબર મોઢે યાદ નતા બરોબર. મેં કાનામાં પણ તમારા મોબાઈલ બંધ થઈ ગયો, સ્વિચ ઓફ થઈ ગયો, મારા ચાર્જિંગ પૂરું. કેટલા વર્ષની ઉંમર શું છે એની? ઉંમર એની છે 25 વર્ષની આડે ગાડો છે, 24-25 આડો ગાડો છે. અને સવારે એ 24 તારીખે 7 વાગે બરોબર મારા ઘરના કહે કે હું ઉઠીને એટલે કે મારી ઉંમર એમાં હારે જ ઉઠ્યા કે બરોબર ચા રોટલી સિરાવીને પછી બાયણે નીકળ્યા પછી પાછો ઘરે આવ્યો જ નથી સાહેબ. બરાબર. કેને લઈને વહી ગયો? 24 તારીખે સાંજે 8 વાગે મેં બરોબર મારા છોકરાને પૂછ્યું, મેં કીધું કાકો ક્યાંય ગયો? તો કે કાકો ઘરે નથી આવ્યો. બરાબર. પછી મેં કીધું એનો મોબાઈલ કીધું લાવ, કીધું મારો ફોન મારો મોબાઈલ લાવ, કીધું ચાર્જિંગ મૂક્યો તો મારો મોબાઈલ દે મને, ફોન કર્યો મોબાઈલ આવ્યો બંધ. બરાબર. મેં કીધું અત્યારે મોબાઈલ બંધ છે. રાતે એમનો ફોન કરતા 10 થી 11 વાગ્યા સુધી સાહેબને ટ્રાય કરી. બરાબર. પછી અમે 2-3 જણા ભેગા થયા. મેં એને બરોબર કીધું હાલો ભાઈ, કીધું હાલો મોબાઈલ બંધ આવે છે, કીધું આપણે ત્યાં તમને કોઈ કીધું કાંઈ ખબર છે નક્કર બરોબર ગમે તે માણસ કામે ગયો રાતે 10 વાગે એનો જજમેન્ટ આવી જાય. બરાબર. 10 વાગે એનો બરોબર જજમેન્ટ આવે કે ભાઈ ગમે તે કામે ગયો, ગમે તે બહાર કામ ગયો, ગમે હગાવાળા મોબાઈલ બંધ થઈ ગયો તો 10 વાગે ફોન ખુલી જાય. બરાબર. ફોન ખુલ્યો નહીં એટલે પછી બીજે દી સવારે 8:30 થયા ને ત્યાં મારા કાકી એવા શબ્દો બોલ્યા કે ગાંડુને મફત માટે કે બરોબર હોવું જોઈએ. કઈ મને શેડો પીડો સાહેબ બરોબર કે આ બાઈ બરોબર તો આ મારો ભાઈ આવી રીતે નીકળી ગયો છે, આ બાઈ બોલે અત્યારમાં બોલે નહીં. બરાબર. પછી મેં કોઈને કીધું નહીં બરોબર. અહીંયાથી સાહેબ બરોબર સીધું 8 વાગે 8:30 જેવું થયું ને મોટરસાઇકલ લઈને સીધો વાંકાને આવ્યો. વાંકાને બધી તપાસ કરવા માંડ્યો. તપાસ કરતો આખો રોડ એમનો રફાડિયા વાળો આંબુડિયા ના બધા કારખાના એમાં માંડ્યો આટલામાં કે રેખડો. પછી આખો દિવસનો રેખડો. રાતે 8 વાગ્યા પછી અમે કાકો દીકરો બે થયા ભેરા. બરાબર. અમે કાકો દીકરો બે આખી રાત જ રેખડા
આખી રાતમાં બરોબર જો આમ વગડિયા, ઢોકળા, હા. હરા, હા. માથક અને ખીચડી, પછી રાતાભેર, હા. પાનેલી અને છેલ્લે ઢુવા. અહીંયા સાહેબ ફરીને અમે અત્યારે બરોબર ઘરે આવ્યા છે. બરાબર બરાબર. આમ કાકો દીકરો બે હારે છે. હે હા. એટલે ઈ ને આ તમારો ભાઈના છોકરાની બહુ થાય ને તમારે? મારા કાકાના દીકરાની છોકરા બહુ. દીકરાની? કાકાનો છોકરાની બહુ. હા. એનો છોકરો છે એમને બહુ. હમ. અને 5 વર્ષની છોડી હારે. હે હા. એનું નામ શું છે બહુ જગ્યાએ? વહુનું નામ મનીષાબેન. હમ. અમારા વહુ મનીષા થાય. હા હા. જો અહીં પોલીસ સ્ટેશન આવ્યા છે. તમારે શું થાય? દીકરો થાય? હા મારો છોકરો. હે હા કેને લઈને વહી ગયો? હે હવે લઈને વહી તો ખબર જ ન પડી. હાંજે ખબર પડી, કાલે હાંજે આ છોકરો આવીને કીધું તઈ હા કે આવી રીતે હેક અરે મેં કીધું આ સવારમાં જીવ હે અને હજી ન આવ્યો ત્યાં આવી રીતે કાંઈક કરીને વહી ગયું હા હે. હા હા. પછી અમે એ બધું બેઠા ને વાતો કરી. મેં કીધું આ તો આવી જ થઈ ગયું. આમાં કીધું અમને કઈ ખબર નથી. હા બસ આટલું. બરાબર. એટલે તમારો દીકરો થાય? હા લઈ ગયો એ? હા બરાબર બરાબર. જો આ ભાઈ, તમારું નામ શું? દેવાભાઈ, શિવાભાઈ. દેવાભાઈ, શિવાભાઈ. જે આ છોકરીને લઈ ગયો છે એના તમારા તમે મોટા ભાઈ થાવ ને? એના મોટો છો. 2 ભાઈ છે અને આ મોટા ભાઈ છે. છતાંય જો પોતે દુઃખ વ્યક્ત કરે છે કે ખરેખર બહુ ખોટું કામ કર્યું છે. અને સાહેબ બરોબર હું તો એવું કહેવા માંગુ, મોટું જોવા નથી માંગતો. અમે આખું ઘર એમ કે મરી અને ગયું. કરે છે 25 વર્ષની સજા દે ને. ના 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 બેન, એમાં રોય ને બેન. હે ના ભાઈ, ના ના, કોઈ નો હળગાવે એમ તમે. ના 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 એવું કાંઈ બેન, એમાં કાંઈ એને આપણે લઈ આવો ને તમારે, એટલે એ બધા પોલીસ ખાતું જો એનું તો કાયદાનું કામ કરશે તમ તારે બેન. છોકરો નતો મરી ગયો, ભાગ્યો કે બાઈ કે વગડે તો હારું. ના 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 બેન, તમે એવું ન કરો. એમાં વાય વાવ નહીં, છોકરા બાપ નહીં, એટલે 2 ભાઈઓ તો મુઆઈ આવું કરી ગાયું નો શાંતા સાહેબ ગાયું બોલે. અમે કઈ જાણતા હોય ને અમને કહું અમને ગીતા માતાજી અમારો વયસ કાઢે. ના 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 બેન, હવે તમે રો હું દુખે બાજુ ભાઈ સાહેબ હું કેટલા વર્ષ પાણી લીધે ઘોડિયામાં લઈ જતી 5 છોકરા. મારા ધણી તો કેટલા વર્ષ ત્યાં વહી ગયો હોત. અને અહીંયા રહેવાય તો એમાં રહીને હક લેવા ન દીધું કોઈ દી અમને. કયો તમારા દીકરાને કયો ભાઈ પાછો આવી જાય, તમે કયો જોઈએ. હું કહું હોય નહીં હું તું પાછો મળી અહીંયા. જો ભાઈ તું જે ક્યાં હોય ત્યાંથી તું પાછો આવજો. તારી બા બધા મરવા રાજી છે ક્યાંક જાણે લટકાઈ દીધું. જો તું આ ભાટી ટીવી નો વિડીયો ગમે ત્યાં જોતો ભાઈ તો તું પાછો અહીંયા આવી જા. તારા પાડી રોડાઈ ગયો. તારે કોક 12 ગામની દીકરી લીધી તો સમાધાન તાતા પૌરાની હતા. જો ભાઈ તું ગમે ત્યાંથી હોય, તારી બા જો તારા રોવે છે અને તારા ભાઈએ જો અત્યારે રોવે છે. તું ગમે ત્યાં હોય ત્યાંથી તું પાછો અહીંયા આવી જા પેલું. કાંઈ નહીં તો તું તારા મા બાપ, તારા બા, તારા ભાઈનું તો સામું જો. શું બાઈને મેં કીધે આયા કે વાદર કરી દઉં બાઈને નગર બધા મરી જઈશું. ના ના બેન, હવે આ તમારો જો આ વિડીયો જ્યાં જોતો હશે ને તમારો દીકરો ત્યાંથી કોઈ કુટુંબ નથી, કોઈ સાહેબ નથી. ના 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 બેન, હવે તમે એમાં છોકરોમાં તમારો જો આ વિડીયો ગમે ત્યાંથી જોઈએ તમારા ભાઈ તું જોતો હોય તો તું લઈને આવી જાય અહીંયા. અને પોલીસ સ્ટેશને જો તું અહીંયા આવીશ તો આ બધી કાયદાકીય કાર્યવાહી કરી અને બધું પૂર્ણ કરવામાં આવશે. તું જલ્દી પાછો અહીંયા આવી જા. પેલું જયારે છોકરાને ઘરે નતું પણ કોકની 12 ગામની દીકરી ઉપાડી તેનું સમાધાન હું કરી દે ગમે અહીંયા બનાની આઈ લઈ તને જીવડા પડશે. ના ના તાર ભાભીને કોક લઈને લઈ જાય હું તને કેવું થાય? હા ના તો એને ભડકા કેવા થતા છોકરા બબે મેકાઈને આવીને એક લઈ ગયો છો. ના 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 વાત તો અત્યારે બધા હવે આઈ કેટલા દેર આવી નહીં કાધું નહીં. બસ બેન તમે રોમાં. અમે કેને મોઢું દેખાડી સાહેબ. ના 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 હવે એમાં આ તો બધું જો હવે તમારો આ વિડીયો ભાઈ તું જોતો હોય ને ગમે ત્યાંથી ભાઈ, જો ભાટી ટીવી વતી હું તને એક અપીલ કરું છું કે ક્યાંય પણ તું હો તો તું અહીંયા પાછો આવી જાજે. જો તારે બા, તારો ભાઈ પણ જો એ પણ જો રોવે છે અને બધાએ તને યાદ કરે, તું ખાસ પાછો આવી જા.
અને બધું જ તારું અહીંયા બધું સમૂહ નમૂ થઈ જશે. જો તારા ભાઈના જો વહુ પણ જો પાછળ અહીંયા ઊભા છે, તારા ભાભી બધા જો આ છોકરાઓ બધા અહીંયા પોલીસ સ્ટેશને બધા આવ્યા છે. જો અહીંયા કોળી જ્ઞાતિના બધા આગેવાનો પણ અહીંયા જો વિજયભાઈ આવ્યા છે, અમારા કિશન આવ્યો છે, તો આ જ્ઞાતિના ભાઈઓ પણ બધા આવ્યા છે. તું અહીંયા આવી જા તો જ્ઞાતિ લેવલે બધું કામ બધું પતી જાય અને પોલીસ સ્ટેશને જે કાયદાકીય કાર્યવાહી કરી અને બધું પતી જશે. બીજું 25 વર્ષથી મૂકીને વહી ગયા અમને. ક્યાં વહી ગયા? એને બીજું માણા કર્યું પછી હવે ક્યાં હોય શું હોય સાહેબ મને કાંઈ ખબર નથી. છોકરા બાપુ ભેરો જ રહેતા, વહુ ન રહી અને હાવ ભેર હારા ભેરો જ રહેતા મારે. તે પણ શું કરી નાખ્યું ને 1 મહિનાના તો તે મારા માથા મોટા કર્યા છે. હમણાં લીંબાડામાં 10 વર્ષથી રહેવા આવી. મેં જેટલું કવરાયું મેં ભંગીને કવરાઈ જાય બરાબર. મને કેવો દગો દઈને હોય ગયો. ના 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 તારી નાની જોઉં તો ન હું આમ જો જાય તો દીકરા મેં નતું જોઈ એવું દેખાડ્યું. કાળા મોઢા કાળા કામ કરી ગયો. અને નાનીના રોજ તો એમ તો નાનીના એક મેની નથી. તારું બાપ ક્યાં વહી ગયો તો ચંદ્રયા નો આવી. દીકરા માર્ક નથી. તો આપણે આ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને આવ્યા છે. જો અહીંયા અત્યારે પોલીસ સ્ટેશને આવીને બધા જ પોતાની જો હૈયા વેદના બધા જ કરી રહ્યા છે. શું જો આખો અહીં પરિવાર આવ્યો છે એટલે જ્યાં હોય ત્યાંથી તું અહીંયા આવી જા. આખો જો પરિવાર અહીંયા છે. તમારે શું થાય? તમારે દેર થાય કે તમારે હારે જ રહીએ? હે બરાબર. તો તમને ક્યારે ખબર પડી? અમને હવે 7 વાગે ખબર પડી. હે જો તારા ભાભી પણ જો રોવે છે. તમારે શું થાય? ભાઈ જો ભાઈ થાય કે ભાઈ? જો ભાઈ નનકો હે નનકો ભાઈ થાય તમારા. જો તારા બેન પણ જ્યાં હોય ત્યાંથી આવી જાય. કયો છે તમારા ભાઈને? અમને ઓલ વહુ એક હોપી દી જ્યારે ઓલ્યા રીએ. જો ભાઈ તું આ વહુને લઈ ગયો છો એ તું હોપી દે અને તારે જ્યાં રહેવું હોય એ આ બધા મરી જાય છે એમાં. જો ભાઈ સાંભળતો હોય અમારો ભાટી ટીવીનો વિડીયો તો તારા બેન પણ શું નામ બેન તમારું? નીમુબેન. જો તને જો આ રોવે છે, બધા જ રોવે છે ભાઈ. તું જોઈ લે આ તું શું એને કે તને છોકરાને મોઢા આડા નું આવ્યા આવડા ને મેકીને ગયો ને એને લઈને ગયો. હા જો આખો પરિવાર રોવે છે. તારા બેને રોવે છે. જો તું આટલું આ જોતો હોય ને જો તારા દિલમાં રામ હોય ને તો પાછો આવી જા ને કાંઈ ને તો અહીંયા બાઈને ને છોકરીને તું હોપી દે તું ભાઈ. જો બધા જ અહીંયા રોવે છે. જો તું જોઈ શકે છે. જો તારા ભાભી રોવે છે, તારી બા રોવે છે, તારા ભાઈ રોવે છે. અને જો વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન પાસે અહીંયા ભાટી ટીવી આવ્યું છે અને તું જ્યાં હોય ત્યાંથી તું પાછો આવી જા બેનો. મારું નામ કાનાભાઈ રાણાભાઈ ગુંદારિયા. ઘરનું નામ મનીષાબેન કાનજીભાઈ ગુંદારિયા. ઉંમર વર્ષ એની વર્ષ 32 ને મારી 35. બરાબર. કેટલા છોકરા તમારે? મારા 3 છોકરા. એક છોકરો 1 ને છોકરી 2. રેવણ લીંબાડા. છોકરી મારા ઘરના છે માટેલના છે. બરાબર. પછી ક્યારે ગયા? કેની યાર શું એનું કહેશો તમે? મારા ભાઈજીનો છોકરો હતો એને લઈને વહી ગયા છે. શું નામ એનું? કરશન શિવાભાઈ ગુંદારિયા. બરાબર. કઈ તારીખે લઈ ગયા? 24 તારીખે. કેટલા વાગે? સવારે 9 વાગે લઈ ગયા. કોણ કોણ ગયું તારી વહુની હારે? એક નાની છોકરી હતી 5 વર્ષની. શું નામ છે એનું? તન્વીબેન. હે બરાબર. તો એને અરે આ સંબંધ હતો તમને કંઈ ખબર નથી? હતું જ નહીં. હે કંઈ હતું જ નહીં, તાત્કાલિક થઈ ગયું. હે બરાબર. તો હવે શું તમે માગો છો શું એની પાસેથી કે બે પાછા આવી જાય એવી રીતે કે શું? બે પાછા આવી જાય એવું. હા. 5 લાખનું ઘરેણું લઈ ગયા. હા. કેટલું લઈ ગયા? હાંસડી બુટી, 2 જોડી બુટી, હા, 2 જોડી હાંકરા, 5 હોમ, એક પટો. હા પટો લઈ ગયા. હા. એટલે ટોટલ કેટલા હજારની વસ્તુ લઈ ગયા? 12 લાખનો માલ લઈ ગયા. 5 લાખનો માલ લઈ ગયા. બરાબર. એટલે એ પાછું આપી દઈએ કે વહુને ને કે છોકરીને ઘરેણું બધું મારે પાછું જોઈએ. બરાબર બરાબર. એટલે તમે ફરિયાદ કરી ફરિયાદ કરી નહીં. વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં? કરી નહીં ફરિયાદ. બરાબર છે. કેરી ફરિયાદ?
ફરિયાદ 14 તારીખ કરી 11 તારીખે 11 તારીખે 14 એટલે તારીખ કરી 11 વાગે 11 વાગે કરી છે. બરાબર બરાબર. હવે જો તમે શું નામ તારા બહુનું? મનીષા. મનીષા, તમે જો આ સાંભળતા હોય તો જો તમારા પતિદેવ પણ તમને અહીંથી જો ભાટી ટીવીના માધ્યમથી કહે છે કે તમે પણ અહીંયા આવી જાઓ અને જે કાંઈ જે છે છોકરી છે એને પણ લઈને અહીંયા આવી જાઓ એવી પણ એ પોતે અપીલ કરે છે. કારણ કે બધા જો અહીંયા તમે જોયું તો મારા બહુ રોવે. હે છોકરો છોકરીમાં કરે છે બહુ રોવે. હે શું નામ બેનું? એકનું નામ શામજી ને એકનું નામ કંકુ. જો બે તમારા છોકરા પણ બે નાના બે જે છોકરાઓ છે એ પણ બે રોવે છે તે અને તમને ખૂબ યાદ કરે છે. તો તમે પણ અહીંયા પાછા આવી જાઓ અને આ બધું ખોટે ખોટું ઘરની અંદર જ તમે આ બધું કરો છો તમારે, તો આ વ્યાજબી નથી. એટલે ખરેખર જો તમે આ વિડીયો જોતા હોય ભાટી ટીવીનો તો પાછા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં તમે આવી જાઓ અને પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી કરી અને તમને જે કંઈ એની વિધિ થતી હશે એ કરવામાં આવશે. તો પ્લીઝ તમે પાછા આવી જાઓ. બરાબર ને? શું થાય તમારા ગિયાઈ તમારા જેઠાણી થાય? શું નામ એનું? મનીષાબેન. તમે નાના એનાથી? બરાબર. કેદી ગયા? 24 તારીખે. તમને મળ્યા હતા કાંઈ એની યાર આવો સંબંધ હતો તમને ખબર નથી? હે તો ક્યાં રહ્યો તમે? ખાંભારા રહ્યો તમે? હા, ઓલું ભરવાડ બધા રહીએ છીએ. હા, તમારે શું થાય? તમારા દેરાણી થાય? આમના જેઠાણી થાય? હા, એટલે વચ્ચેના તમારા દેર ઓલા છે તમારે? હે શું નામ તમારું? ભાવનાબેન. હા, તો આવું હતું તો તમને ખબર નથી કઈ કે કઈ? વાંકાને રહ્યો? ક્યાં ઠેકાણે? હે હાલે તમે તો આ તો અમારા લે તો હવે તમે આ હે બરાબર બરાબર. જો બધા જ એના પરિવારના બધા આવ્યા છે. તારે શું થાય? જો એના ભાભી થાય. જો આ બધા અમારા બધા જે આ જો બધા જ આવ્યા છે. તું જ્યાં હું અહીંયાથી ભાઈ અહીંયા આવી જા. જો આ બધા જ તારી માહિતી ને જો કિશન છે, વિજય છે, આ તારો જો ભાઈ છે, બધા જો આ બધા હેરાન થઈ રહ્યા છે. જો આ તારા જો બધા જ જોઈ લ્યો બધાને.